નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એમેઝોન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। તો મિત્રો, આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ એવી છે જે તમે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેસીને પણ તમે આ એમેઝોન છે કંપની તેમાં નોકરી કરી શકો છો। આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો 32,000ની આસપાસ તમને પગાર મળશે અને આ ભરતી માટે એપ્લાય કરવા માટે તમારી ઉંમર છે તે 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની હોવી જોઈએ। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એમેઝોન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એમેઝોન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એમેઝોન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે એમેઝોન વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે એમેઝોન। એમેઝોન દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે, જેમાં ઓફિસર, મેનેજર, પેકર, ડિલિવરી બોય, એસોસિએટ, વિડીયો વર્ક, સેલર સપોર્ટ, KYC, આસિસ્ટન્ટ, એન્જિનિયર, ટેકનિશિયન, કસ્ટમર સપોર્ટ એન્ડ અધર। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ ઘણી બધી પોસ્ટ ઉપર એટલે કે મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ કે આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલેરીની, તો સેલેરીમાં તમને 32,000ની આસપાસ તમને મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને 50 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ એપ્લિકેશન ફીની, તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, કોઈ પણ જાતિ તમારી કોઈ પણ ફી છે તે ભરવાની રહેતી નથી, બિલકુલ ફ્રીમાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો અહીં તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ તમને સિલેક્શન આપવામાં આવશે। કોઈ પણ જાતની એક્ઝામ છે તે તમારી પરીક્ષા છે તે આપવાની નહીં રહે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની, તો પહેલાં તમારું રિઝ્યુમ એટલે કે CV તમારી પાસે હોવું જોઈએ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે એમેઝોનની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે। જે પણ તમને વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તેમાં જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જોતો રહેવાનું છે, જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ દેવા માટે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની તારીખોની, તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલો એપ્લાય કરશો એટલી વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો એપ્લાય કરવા માટેની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।